નમસ્કાર. બ્રિલિયન્ટ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ દ્વારા વર્તમાન સમયમાં આજે આપણે યુટ્યુબના માધ્યમથી મળવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે અગાઉ આપણે ચેપ્ટર 1નો અભ્યાસ કર્યો. હવે આપણે પ્રકરણ 8 ભારતનું બંધારણ. મિત્રો, આ જે શબ્દ છે આપણા માટે કંઈ નવો નથી. આપણને અહીંયા પહેલો પ્રશ્ન થાય કે બંધારણ એટલે શું? બંધારણ કોને કહેવાય? તો અહીંયા સરળ અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો બંધારણ એટલે કે સંવિધાન. અહીંયાનો અર્થ સમજવાનો છે. પ્રશ્ન કયો છે? તો પ્રશ્ન એક છે, બંધારણ એટલે શું? બંધારણનું મહત્ત્વ જણાવો. અહીંયા આપણને પ્રશ્ન જે આપે છે કે બંધારણ એટલે શું? બંધારણનું મહત્ત્વ સમજાવો. તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવાય. આજે આપણને ખબર છે કે ઘરમાં હું રહેતો હોય તો પણ ઘરની અંદર પણ 5-7 સભ્યો હોય તો પણ એમાં કેટલાક નિયમો છે. એ જ રીતે હું શાળાની અંદર અભ્યાસ કરું છું તો શાળાનું પણ એક ટાઈમ ટેબલ છે. શાળાનું પણ કેટલાક નીતિ નિયમો છે, એના પણ કેટલાક આયોજનો છે અને એટલું એના આધારે શાળા એ શૈક્ષણિક કાર્ય આપણને મળે છે. તો બંધારણનો સામાન્ય અર્થ સમજીએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે વ્યવસ્થિત નિયમો છે અને એ વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. એના એ પ્રશ્નની અંદર મુદ્દો આપણે જોવાનો છે મહત્ત્વ. અહીંયા મિત્રો 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે, આપણે ખાસ જોઈશું એમ કે એનું મહત્ત્વ. તો બંધારણનું મહત્ત્વ શું છે? તો પહેલી વાત છે કે બંધારણ એ મહત્ત્વનો દસ્તાવેજ છે. ટૂંકમાં લેખિત છે. દસ્તાવેજ ક્યારે હોય? તો એ લેખિત સ્વરૂપમાં છે અને બંધારણ એ પાયાનો અને એક મહત્ત્વનો એવું કહી શકીએ કે જે લેખિત સ્વરૂપની અંદર છે. બંધારણની જોગવાઈના આધારે તેના કાયદાઓ ઘડવામાં આવે છે કે જે કંઈ જોગવાઈઓ આપણે કરવામાં આવી, જે કંઈ નીતિ નિયમ બનાવવામાં આવ્યા અને એ કાયદાઓ ઘડવા માટે કોઈ દેશનું શાસન ચલાવવું છે, દેશનો વહીવટ ચલાવવો છે, દેશનું સમગ્ર સંચાલન કરવું છે, તેના કેટલાક કાયદાઓ છે અને એ કાયદાઓ એટલે બંધારણ. દેશના કાયદાઓ બંધારણને સુસંગત છે. આ વાક્ય ખાસ સમજવાનું છે કે બંધારણ કાયદા સાથે સુસંગત છે અને બંધારણની જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. આપણું જે બંધારણની અંદર જે જોગવાઈઓ છે, જે નીતિ નિયમો છે, આગળના આપણા માટેના આ મુદ્દાઓમાં આપણે આગળ ડીપમાં ચર્ચા કરવાના જ છીએ. કઈ જોગવાઈઓની વાત છે? તો બંધારણના કાયદાઓથી સર્વોપરી છે. એક વાત ખાસ સમજીશું આ વાક્યને, બંધારણ કાયદાથી સર્વોપરી છે. જે કાયદો બને છે એ કાયદો ઘડાય છે પણ શાના આધારે? બંધારણને આધારે. એ બંધારણ એ કાયદો જે છે, કોઈ પણ કલમ તૈયાર થાય તો એ સર્વોપરી એ બંધારણ કહી શકાય. બંધારણ સમય જતાં જેમ જેમ સમય લાગે એમ એની કેટલીક જરૂરિયાતો બદલાય, એની અપેક્ષાઓ બદલાય કે આકાંક્ષાઓ બદલાય, ઈચ્છાઓ બદલાય, કેટલીક ઉચ્ચ ભાવનાઓ છે, એનો પડઘો બંધારણમાં સમાવે છે. ટૂંકમાં જ્યારે આપણે કહીએ કે જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું એ વખતે કોઈ ઇન્ટરનેટ કે સાયબર ક્રાઇમનો કોઈ જરૂરિયાત નહોતી. પણ હાલના વર્તમાન સમયની અંદર એટલી બધી ટેકનોલોજી, ઇન્ટરનેટનું માધ્યમ, મોબાઈલ બેન્કિંગ પરિણામે હાલ એ ખૂબ જ જરૂરિયાત થઈ ચૂકી છે. જો એ જરૂરિયાત છે તો ટૂંકમાં લોકોની અપેક્ષા પણ છે કે એને કેવી રીતે અટકાવી શકાય, તો એનો આપણે કાયદામાં ઉલ્લેખ કરીએ છીએ. લોકોની આકાંક્ષાઓ છે, લોકો સામેથી ઈચ્છાઓ છે કે ભાઈ આનો કાયદો હોવો જોઈએ. બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ. 2 વ્હીલર કે 4 વ્હીલરનો ઉપયોગ કરતી વખતે મારે એના નીતિ નિયમોને એ લોકોની ઈચ્છાઓ છે અને એનો પડઘો આપણને જોવા મળે. અને એટલા માટે કહી શકીએ કે બંધારણ એ જીવંત છે. વારંવાર આપણને મહત્ત્વ તો સમજાય છે પણ એનાથી વિશેષ આપણને બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. આપણે જ્યારે બંધારણની અંદર જે કહેવાય કે સંસદનું જે સત્ર ભરાય
એ સંસદની અંદર શિયાળુ સત્ર હોય, ઉનાળુ સત્ર હોય કે પછી એ ચોમાસું સત્ર હોય. તો આજે ઉનાળુ, શિયાળુ કે ચોમાસું સત્ર એની અંદર કેટલાક નીતિ નિયમ બદલાય છે. જેમ જેમ સમય જાય, જેમ જેમ જરૂરિયાત થાય એમ, અને પરિણામે આપણે બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહી શકાય. ત્યાર પછી મહત્ત્વનો આપણે પ્રશ્ન જોઈશું. મોસ્ટ આઈએમપી આપણા માટેનો કહી શકીએ કે આ પ્રશ્ન, બંધારણ ઘડતરની પ્રક્રિયા. તો બંધારણ ઘડવા માટે કેવી પ્રક્રિયા થઈ, કેટલો સમય લાગ્યો, ક્યારે શરૂઆત થઈ, તો એને આપણે અહીંયા ખુદ જ ટૂંકની અંદર આપણે અભ્યાસ કરીશું. પણ મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધી પણ જેટલી વખત પૂછાયું છે એ 4 ગુણની અંદર આ પ્રશ્ન આપણને વારંવાર પૂછાયેલો છે. તો અહીંયા આપણે પ્રશ્ન જોઈએ કે બંધારણ ઘડવાની શરૂઆત ક્યાંથી થઈ, એમ કેવી રીતે વિચાર આવે એમ, અને એની શરૂઆત કેવી રીતે થઈ. તો ડૉક્ટર એવું કહી શકાય, આપણે છેલ્લે આને લગતા જે મુદ્દાઓ છે ને આખો પાઠ પૂરો થાય વખત આપણે સમજવાનું કરીશું કે જે પુસ્તકની અંદર નથી એવા 10 ટૉપિક એવા છે જેને આપણે જોઈશું. તો આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોનું કેબિનેટ મિશન ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. આપણને ખબર છે કે 1946 જે 1942 આપણે 8મા ધોરણમાં એક મુદ્દો ભણ્યા હતા. 1942 હિન્દ છોડો ચળવળ, 1942 હિન્દ છોડો ચળવળ. અને આ હિન્દ છોડો ચળવળની અંદર એવા પ્રકારના નિયમ કે જેનાથી હવે અંગ્રેજ સરકારને લાગ્યું કે હવે લાંબા સમય સુધી આપણે ભારતમાં શાસન નહીં કરી શકીએ, લાંબા સમય સુધી આપણે ભારતમાં. પરિણામે એ 25મી માર્ચ 1946 3 સભ્યોનું કે ભાઈ ભારતને આપણે દેશ, કારણ કે અત્યાર સુધી અંગ્રેજોના હાથમાં હતું. અહીંયા આપણે આ વાક્યું છે કે બ્રિટિશ સરકાર દ્વારા, કારણ કે અત્યાર સુધી આપણને ખબર છે કે 1857નો વિપ્લવ હોય કે પછી અન્ય કોઈ, કે ત્યારથી મોડી અત્યાર સુધી જે કંઈ શાસન ચાલ્યું છે એ તમામે તમામ શાસનની વ્યવસ્થા એ બ્રિટિશ સરકાર દ્વારા ટૂંકમાં ભારતની આઝાદીને શોધવાનું કાર્ય એ સોંપવામાં આવ્યું. તેમાં બંધારણને ઘડવાનું માળખું ઘડવા અને નિયમોની રચના કરી. બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? તો બંધારણની અંદર કુલ 385 સભ્યો હતા. હવે આપણને પ્રશ્ન થાય કે આ 385 સભ્યો કયા હતા? તો આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ પ્રદેશોમાંથી એ વ્યક્તિઓ આ બંધારણના સભ્ય રહી ચૂક્યા છે. એનાથી પણ વિશેષ આપણે જોઈએ કે જુદી જુદી કોમના હતા. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અલગ અલગ ધર્મના હતા. એમાં કોઈ જાતિ અથવા કોઈ લિંગ અથવા કોઈ ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, વિશેષ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, આ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો આ ભારતના બંધારણમાં મહત્ત્વનો સમાવેશ કરી શકાય. તદનુસાર મહત્ત્વના સભ્યોની વાત કરીએ કે જેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે તો એવા કયા વ્યક્તિઓ હતા? તો પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ કૃષ્ણ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થલી, કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી સાહિત્યકાર, ગોપાલ કૃષ્ણ આયંગન, સ્વામી અય્યર, બલદેવસિંહ. કેટલાક મહિલા પ્રતિનિધિ તરીકે આપણે જોઈએ સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, આ એક ગુણના પ્રશ્નની અંદર પૂછાય છે, વિકલ્પોની અંદર પ્રશ્ન પૂછાય છે, હેતુલક્ષીની અંદર આપણને પ્રશ્ન આ પૂછાય છે કે ભારતના બંધારણના ઘડતરમાં કયા કયા મહત્ત્વના સભ્યોએ ભાગ આપ્યો. હવે એનાથી પણ એક વારંવાર જનરલ નોલેજનો પ્રશ્ન, GPSC UPSC એક્ઝામની અંદર આપણને વારંવાર પ્રશ્ન પૂછાય કે ભારતના બંધારણના અધ્યક્ષ કોણ હતા? આપણને ખબર છે ભાઈ ક્રિકેટર હોય તો ક્રિકેટની અંદર એક કેપ્ટન હોય, એમ જ્યારે બંધારણ ઘડાયું ત્યારે એના કેપ્ટન કોણ હતા? તો એ કેપ્ટન એટલે કે રાજેન્દ્ર પ્રસાદ. એ રાજેન્દ્ર પ્રસાદ પણ જ્યારે ખરડો હતો, કાયદો બને એના પહેલાં ખરડાની રચના થઈ અને એ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જેને BR આંબેડકર તરીકે ઓળખીએ છીએ. એટલે આ પણ એક પ્રશ્ન આપણા માટે મહત્ત્વનો અને મોસ્ટ IMP છે.
ત્યાર પછી આગળનો આપણે પ્રશ્ન જોઈશું, આમુખ શું છે? આમુખ કોને કહેવાય? તો આમુખ એ બંધારણના પ્રારંભિક હાર્દ છે. બંધારણની જે શરૂઆત છે તો શાનાથી થાય? આમુખથી થાય. અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ બંધારણની શરૂઆત શાનાથી થાય છે? તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં એના શબ્દો પરથી આમુખના બંધારણનો આત્મા અને આમુખમાં દર્શાવેલા શબ્દો કયા શબ્દો છે તો અહીંયા આપણે જોવાનું છે. પુસ્તકની અંદર આપણને સમજ રીતે અને સારી રીતે એનો ભારતનો બંધારણનો આમુખ એવો ઉલ્લેખ કરેલો છે. અહીંયા આપણે જોઈએ કે ભારતનું બંધારણના આમુખમાં ભારતનું સંવિધાન, ભારતના બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારભૂત શબ્દો કયા કયા છે, અથવા તો પ્રશ્ન આપણને પૂછાય કે ભારતના આમુખમાં કયા આદર્શો આપવામાં આવ્યા છે. 2 ગુણનો એક સરળ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે મિત્રો. પણ અહીંયા એક ધ્યાન રાખીશું, આપણા માટે ધોરણ 9 એટલે જનરલ નોલેજ માટેનો બેઝિક પાયો છે. સામાજિક વિજ્ઞાન એટલે મારે ફક્ત પરીક્ષાલક્ષી એવું નથી. ભવિષ્યની અંદર આવનારી જનરલ નોલેજની જે પરીક્ષાઓ છે, જીકે છે, એ જીકેની પરીક્ષાઓ માટેનો એક આધારભૂત સ્ત્રોત. ક્યારે ઇતિહાસ બદલાયો નથી, ક્યારે ઇતિહાસ બદલાતો નથી. અને એ આધારે આપણે કહી શકીએ કે એના આધારે અહીંયા આપણે આગળ પ્રશ્ન જોઈએ કે આમુખની અંદર તો ભારતના બંધારણમાં આદર્શો જણાવો. તો અમે ભારતના લોકો ભારતનો સાર્વભૌમ, સમાજવાદી અને બિનસંપ્રદાયી લોકશાહી પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, અભિવ્યક્ત, માન્યતા, સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા થાય એવા પ્રયત્નો કરીશું. અમે તેઓ સર્વ વ્યક્તિઓનું ગૌરવ, રાષ્ટ્રની એકતા, રાષ્ટ્રની અખંડિતતા, દેશનું સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનમાં એટલે કે 26 નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006 આ રોજથી આથી આ સંવિધાન અધિનિયમિત કરી અમને પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. એટલે કે આની અંદર જે કંઈ આ સંવિધાન છે એ અમે ભલે અમારા વિચારો છે પણ એ અમે આ દેશ માટે સમર્પિત કરીએ છીએ. હવે મહત્ત્વની વાત છે કે 1976ની અંદર 42માં બંધારણીય સુધારામાં કયા અમુકનો શબ્દો ઉમેરાય. આપણે કીધું ને આગળના પ્રશ્નોની અંદર કે કેવું છે, જીવન દસ્તાવેજ. એટલે જ્યારે બંધારણ 1946માં ઘડાયું, શરૂઆત થઈ 1950ની અંદર એનો અમલ કરવામાં આવ્યો, પણ 1976ની અંદર એમાં 42માં સુધારાની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે 1946ની અંદર બંધારણના આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક એવા શબ્દો ઉમેરવા, રાષ્ટ્રની એકતા, રાષ્ટ્રની અખંડિતતાનો પણ એમાં સમાવેશ કર્યો. આમુખે બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી આપી છે. ભાઈ મારે કેવું બંધારણ જોઈએ? તો આમુખ એવું કહી શકાય કે આમુખ બંધારણનો મૂળભૂત ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતોને વાચા આપે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી સમાજનું કલ્યાણ કેવી રીતે થાય, એની ઉચ્ચ ભાવનાઓ, એના આદર્શો સિદ્ધ કરવાનો એ સ્પષ્ટ છે. અને આથી આમુખ એ બંધારણનો માણસનો પરિચય કરાવે છે. આગળનો મુદ્દો મહત્ત્વની વાત છે, આમુખનું મહત્ત્વ શું છે? તો આમુખનું મહત્ત્વની વાત કરીએ તો આમુખ એ જીવન દસ્તાવેજ કહી શકીએ. તો આમુખનું મહત્ત્વ શું છે? તો અહીંયા આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. એનું વિશેષ મહત્ત્વ કે એના કાયદાના ઘડવામાં, પૂરેપૂરી સમજવામાં અર્થઘટન માર્ગદર્શન આપે છે. આપણને આમુખ એ પૂરેપૂરું અર્થઘટન મહત્ત્વ છે. કાયદાના હેતુ તથા તેના આદર્શ, કાયદો ઘડવા પાછળની સંસદની નીતિ શું છે એ જાણવા માટેનું પણ આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીનું નિવારણ અર્થે કાયદો ઘડવામાં આવ્યો છે તેનું ઉદ્દેશ્ય પણ
આમુખમાં થાય એટલે આમુખ એ બંધારણનો અર્ક છે. ઘણીવાર આપણને 2 ગુણની અંદર એક પ્રશ્ન પૂછાય કે આમુખ બંધારણનો અર્ક છે, તો આપણે એવું લખીશું કે કાયદાનો હેતુ એના આદર્શો શામાં છે, તો કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે એ આમુખ એ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારણને અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય, અને એટલા માટે આમુખ બંધારણનો અર્ક છે. કાયદાની કોઈ કલમો કે વિગતમાં કોઈ સ્પષ્ટ લાગે વિસંગતતા ઊભી થાય, આપણને એવું લાગે કે આ કલમ તૈયાર કર્યું છે, આ કાયદો ઘડ્યો છે, પણ એ કાયદો કોઈ આપણને પ્રશ્ન ઊભો થાય કે ખરેખર એના માટે સ્પષ્ટતા નથી, અસ્પષ્ટ છીએ, એના માટે કોઈ વિસંવાદિતા ઊભી થાય અને કાયદાનો હેતુ સ્પષ્ટ થતો નથી, ત્યારે આમુખ કાયદાને કલમને સમજવાનું, એની સાથે અર્થઘટન કરવાનું, આમ આમુખ એ બંધારણની જોગવાઈઓ સમજવાનું એક હોકાયંત્રની ગરજ સારે છે. અને એટલા માટે કહી શકીએ કે આમુખ એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા, નાગરિકો વચ્ચેનું બંધુત્વ, એનો ઉલ્લેખ આદર્શોનો આમુખને આપણને પીઠબળ જોવા મળે છે. આમ અહીંયા મિત્રો આપણે પ્રશ્ન જોવાનો જે પ્રયત્ન કર્યો, ફરીથી આપણે એને ઉપર સલ્લો આપણે જોઈ લઈશું. તો પહેલી વાત છે બંધારણ એટલે શું, એનું મહત્ત્વ. ત્યાર પછીનો આપણે જોતા હતા બંધારણનો ઘડવાની પ્રક્રિયા, છેલ્લે આમુખ, ભારતનું સંવિધાન, એને સંવિધાનમાં કયા કયા સુધારો કર્યા અને એનું મહત્ત્વ શું છે. તો હજી પણ ઘણા બધા મિત્રો એવા છે કે જે વિદ્યાર્થી મિત્રો હજી ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી હોય તો એ ભરીએ, જેથી આપણે યુટ્યુબના માધ્યમથી નિયમિત આપણે મળતા રહીએ.